નોકરી બધું જ કરો એનું કોઈ ના નથી, પણ સત્સંગ જે છે ને સત્સંગનું જેને બળ છે એ બધી રીતે બધે સફળતા મળશે. અને કોઈ પણ ક્ષેત્રમાં જશે એ જો ભગવાનનું બળ લઈને નીકળશે તો બધે સફળતા નીકળશે. મારે ભગવાનનું બળ છે, યોગીમાનું બળ છે, એ બળને તમે સંભાળી અને પ્રાર્થના કરી નીકળશો તો તમને બધે સફળતા મળશે. તો એને મૂકી દેશો તો કાંઈ ના મળે. અર્જુને શ્રી કૃષ્ણ પરમાત્માનું બળ લીધું, દુર્યોધને આખી દુનિયાને લશ્કર ભેગું કર્યું, આખી દુનિયાની સેના ભેગી કરી, હથિયારો બીજું ત્રીજું મોટું બધું જબરદસ્ત કર્યું. અને એટલું બધું ભેગું કર્યું તો પણ એનો પરાજય થયો અને 100 કવરો ઉડી ગયા. ક્યાં ગયા ખબર નથી. અર્જુનની ગાથાઓ રે, ગીતાનું આપણું જ્ઞાન બધું આવ્યું. એટલે એને કોનું બળ હતું? કૃષ્ણનું બળ હતું. કૃષ્ણ છે એ મારે બધું જ છે કે આ બધાને હલનચલન કરનાર કોણ છે? મેં બેઠા કૃષ્ણ. અને પેલાને તો મારે પૈસાનું બળ, માણસોનું બળ, હાલ એટલે લશ્કરનું બળ, હથિયારનું બળ, આ બધા બળ લઈને નીકળ્યો કે જદયો 56ના મેળમાં કંઈ ઠેકાણ ન રહ્યું.